હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે એક બીજો ટોપિક જોઈએ છે યુઝ મેક ઓફ ફ્રેઝ પ્રેપોઝિશન. માઇન્ડ ઇટ, ફ્રેઝ પ્રેપોઝિશન. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ફ્રેઝ પ્રેપોઝિશન? તો ફ્રેઝ ઇઝ ધ ગ્રુપ ઓફ વર્ડ્સ એન્ડ preposition is the pre plus preposition, pre plus position. સો જે પણ શબ્દ સમૂહનો ટુકડો પ્રેપોઝિશન તરીકે કામ કરે, જે સ્થિતિ દર્શાવવા માટે ઉપયોગમાં આવે, ધેટ ઇઝ કોલ્ડ ફ્રેઝ પ્રેપોઝિશન. આવા કેટલાક પ્રેપોઝિશનવાળા આપણને MCQ અને ફિલ ઇન ધ બ્લેન્ક એક્ઝામની અંદર પૂછાવાના છે. એમાંનો એક ઇમ્પોર્ટન્ટ છે વિથ વ્યૂ ટુ. વિથ વ્યૂ ટુ એટલે ના ઉદ્દેશ્યથી, ના હેતુથી. સામાન્ય રીતે વિથ વ્યૂ ટુ પછી વર્તમાન કૃદંત. સાદી ભાષામાં કહું તો વિથ વ્યૂ ટુ પછી ING વાળું ક્રિયાપદ આવવું જોઈએ. વિથ વ્યૂ ટુ પછી ING વાળું ક્રિયાપદ આવવું જોઈએ. અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે હી વર્ક હાર્ડ વિથ વ્યૂ ટુ ગેટિંગ. વિથ વ્યૂ ટુ પછી ING વાળું ક્રિયાપદ આવે. ING વાળા ક્રિયાપદને વર્તમાન કૃદંત કહેવાય. બીજું છે ડ્યુ ટુ એટલે ને લીધે, ને કારણે. ડ્યુ ટુ પછી હંમેશા નાઉન જ આવે. નાઉન એટલે નામ. બીજા અર્થમાં કહીએ, અહીંયા લખેલું નથી પણ હું તમને કહું છું, બીજા અર્થમાં કહીએ તો ડ્યુ ટુ પહેલાં કોઈ પણ ટુ બીનું ક્રિયાપદ આવવું જરૂરી છે. એટલે અહીંયા વોઝ આવ્યું છે, ટુ બીનું ક્રિયાપદ છે. ડ્યુ ટુ પછી નાઉન આવે. ડ્યુ ટુ પહેલાં કોઈ પણ આગળના વાક્યની અંદર, એટલે ડ્યુ ટુની આગળ જે વાક્યનો ટુકડો છે એમાં કોઈ પણ ટુ બીનું ક્રિયાપદ આવવું જોઈએ. એટલે અહીંયા વોઝ, વર, એમ, ઇઝ, આર, શેલ, વિલ એ બધા ટુ બીના જ બચ્ચા છે. અહીંયા આવ્યું છે આઈ વોઝ એબસન્ટ ડ્યુ ટુ માય ઇલનેસ. તો માય ઇલનેસ એટલે મારી બીમારી એ નાઉન છે. ડ્યુ ટુ એટલે ને કારણે, ને લીધે. ડ્યુ ટુ પહેલાં કોઈ પણ ટુ બીનું ક્રિયાપદ આવવું જરૂરી છે. માટે ડ્યુ ટુ કોઈ પણ દિવસ વાક્યની શરૂઆતમાં વપરાતું નથી. ત્રીજું આપ્યું છે ઇનસ્પાઇટ ઓફ. ઇનસ્પાઇટ ઓફ એટલે ના હોવા છતાં પણ. આપેલા બે વાક્યો વિરોધી હોય. આપેલા બે વાક્યો વિરોધી હોય. જેમ કે પહેલાં તમને બતાવું, ઇનસ્પાઇટ ઓફ હિઝ વીકનેસ હી વર્ક્સ સિન્સિયરલી. બીમાર છે તો બી સિન્સિયરલી, બીમારી વીકનેસીસ નબળાઈ છે તો પણ સિન્સિયરલી કામ કરે છે. એ વાક્ય બંને ઓપોઝિટ છે. ઇનસ્પાઇટ ઓફ પછી સામાન્ય રીતે નાઉન એટલે નામ મુકાય છે. અને નાઉન આપણને એ વિશેષણનું નાઉન ના આવડતું હોય તો બીઇંગ મૂકવું પડે. તમને યાદ હોય તો આપણે ઇનસ્પાઇટ ઓફ ધો અને હાવેવરવાળો ટોપિક શીખવાડ્યો હતો. એમાં શું હતું તો કે ઇનસ્પાઇટ ઓફ પોવર્ટી, યાદ છે ને, રાજવાળું એક્ઝામ્પલ આપેલું. તો પુઅરનું પોવર્ટી કર્યું, પણ જો માનો કે એવા બધા જ વિશેષણના નાઉન બનાવતા આપણને ના આવડે તો આગળ બીઇંગ મૂકી દેવાનું. તો અહીંયા છે જો વીકનું વીકનેસ એ નાઉન થયું પણ નથી આવડતું તો ઇનસ્પાઇટ ઓફ હિઝ બીઇંગ વીક થઈ ગયું. હી વર્ક સિન્સિયરલી. ઇનસ્પાઇટ ઓફ પછી નાઉન મૂકવું. જો એ નાઉન બનાવતા ના આવડે તો ઇનસ્પાઇટ ઓફ પછી બીઇંગ વત્તા એ વિશેષણ મૂકી દેવું. ઇનસ્પાઇટ ઓફનો જ બીજો એક ભાઈ છે ડિસ્પાઇટ. પણ એક જ તફાવત છે, ઇનસ્પાઇટ પછી ઓફ લખવું પડે છે, ડિસ્પાઇટ પછી ઓફ લખાતું નથી. એના પછી આપેલું છે યુઝ ટુ. યુઝ ટુ એટલે કોઈ ક્રિયાથી ટેવાયેલા હોવું. યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. આપણે પાછો એક ટુ બી વાળો, યુઝ ટુ બી વાળો બી જોવાનો છે ટોપિક. યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. તેને કોઈ પ્રત્યય લાગતો નથી. કેમ નથી લાગતો? કારણ કે ટુ નામની ઢાલ છે એની પાસે. એટલે ટુ વાળું ક્રિયાપદ વાક્યમાં પણ વપરાય તો એને કોઈ પણ જાતના કોઈ પ્રત્યય લાગતા નથી. એવી રીતના યુઝ ટુ પણ
કોઈ પ્રત્યય લગાડાતું નથી. ટુ બી યુઝ ટુ વપરાય તો પછી નામ કે વિશેષણ વપરાય છે. અહીંયા લખેલું છે યુઝ ટુ પ્લે, આવી ગયું. પછી અહીંયા લખ્યું છે આઈ એમ યુઝ ટુ હાર્ડવર્ક, તો અહીંયા આઈ એમ એ ટુ બી વાળું, આ છે ટુ બી યુઝ ટુ, એમાં ટુ બી યુઝ વપરાય છે, ટુ નહીં, ટુ બી યુઝ. તો ટુ બી એટલે ટુ બીના રૂપોવાળું, તો આ એમ એ ટુ બીનું રૂપ છે. તો આઈ એમ યુઝ ટુ હાર્ડવર્ક. ત્યાર પછી છે ઇન ઓર્ડર ટુ, એટલે ના હેતુથી કોઈ પણ કાર્યનો હેતુ આવે તો ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ જે ટૉપિક છે એ તમારે હું એક એક લીટી જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બોલું છું એને ધ્યાનમાં રાખવું. જેમ કે વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી આવે, ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. બીકોઝ ઓફ ને કારણે ને લીધે, બીકોઝ ઓફ પછી નાઉન આવે, જેમ કે માય વીકનેસ તો નાઉન છે. બીકોઝ ઓફ પછી નાઉન આવે. ઓઈંગ ટુ એને લીધે ને કારણે એના પછી પણ નાઉન આવે. જેમ કે ભારવી ઇઝ એબસન્ટ ઇન ધ પ્રોગ્રામ ઓઈંગ ટુ હર ઇલનેસ. હવે ઓઈંગ ટુ લખો કે બીકોઝ ઓફ લખો, બંને સરખા. ઓન એકાઉન્ટ ઓફ એટલે ને કારણે, એના પછી પણ નામ મૂકવું જરૂરી છે. જેમ કે અનિતા કુડ નોટ એટેન્ડ માય બર્થડે પાર્ટી ઓન એકાઉન્ટ ઓફ હર મધર્સ સિકનેસ. તો ઓન એકાઉન્ટ ઓફ પછી નાઉન આવ્યું, તો તેની માતાની બીમારી એ એનું નાઉન છે. સિકનેસ, સી ઉપરથી સિકનેસ એ નાઉન બન્યું. ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, એકને બદલે બીજું ઇન્સ્ટેડ ઓફ, એના પછી પણ નાઉન મૂકવું જરૂરી છે. ધ બોયઝ એટ આઈસ્ક્રીમ ઇન્સ્ટેડ ઓફ ફ્રૂટ્સ, ફ્રૂટ્સને બદલે આઈસ્ક્રીમ ખાધો તો ને બદલે. એકોર્ડિંગ ટુ ના અનુસાર, ના પ્રમાણે. ઇન સર્ચ ઓફ ની શોધમાં, આ બધા તો તમારે મોઢે જ કરી નાખવાના. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. જો ફ્રેઝ પ્રેપોઝિશન એટલે શું, તો ઇન, ઓન, અંડર વગેરે પ્રેપોઝિશન છે, પણ એવા 2-3 શબ્દ ભેગા મળીને જે બને એને ફ્રેઝ પ્રેપોઝિશન કહેવાય. જેમ કે ઇન ફ્રન્ટ ઓફમાં 1, 2 ને 3 શબ્દ. ઇન સર્ચ ઓફ 1, 2 ને 3, એકોર્ડિંગ ટુ 2, ઇન્સ્ટેડ ઓફ 2, ઓન એકાઉન્ટ ઓફ 3, ઓઈંગ ટુ 2, એવા એને શબ્દોના ઝુમખા બન્યા, એને ફ્રેઝ પ્રેપોઝિશન કહેવાય. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. ઇન ફેવર ઓફ એટલે ની તરફેણમાં, કોઈની તરફદારી આપણે કરીએ એના માટે વપરાય છે ઇન ફેવર ઓફ. હી ટુક ડિસિઝન ઇન ફેવર ઓફ સ્ટુડન્ટ, સ્ટુડન્ટ્સની તરફેણમાં નિયમ લીધો. ઓન બિહાફ ઓફ એટલે ના વતી, ના તરફથી. તો વી વેલકમ યુ ઓન બિહાફ ઓફ સ્ટુડન્ટ્સ એન્ડ સ્ટાફ, એટલે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના વતીથી, ના વતીથી, ને કોઈના બદલે આપણે કોઈ કામ કરીએ તેને ના વતીથી. ઓન બિહાફ ઓફ આપણે આખી સોસાયટી વતી પત્ર લખીએ, લેટરની અંદર આપણે ઓન બિહાફ ઓફ લખવું પડે છે. એ સિવાય વધારાના ફ્રેઝ પ્રેપોઝિશન જુઓ. એપાર્ટ ફ્રોમ ના ઉપરાંત. એટ ધ બોટમ ઓફ એટલે તળિયે. એટ ધ ટોપ ઓફ ટોચ ઉપર. બાય મીન્સ ઓફ ના દ્વારા. ફોર ધ સેક ઓફ ને ખાતર. ઇન એકોર્ડિંગ ટુ ઉપરાંત, વધારે વગેરે વગેરે. હવે હું તમને એ સાથે સાથે આ એક્સરસાઇઝ મોકલીશ, એને તમારે કન્વર્ટ કરવાની છે. એક્સરસાઇઝ નંબર 13 હું મોકલીશ, વિથ અ વ્યૂ ટુ વગેરે વાપરવાનું છે. બસ આટલા સેન્ટન્સ છે. ઓકે, ના સમજ પડે તો મને ફરીથી કહેજો. ટેક કેર, ગુડ બાય.